जय श्री कृष्ण मित्रों। आज आपणे आवी गया छीए जूनागढ़ना बिलखा गामे आवेला चेलैया धामे। तो मित्रों आज आपणे चेलैया धामनी वात करीशुं। ए चेलैया धामना हूँ तमने दर्शन करावीश अने साथे साथे एने विषे मारी पासे जे कंई पण माहिती छे ए पण जणावीश। तो मित्रों मारी साथे मारा विडियोमां बन्या रहेजो। मारी चेनलने लाइक करजो, शेर करजो ने सब्सक्राइब करजो अने आ बेल आइकन दबाववानुं भूलता नहीं, जेथी करीने कोई पण नवा विडियो आवे तो सौथी पहेला तमने नोटिफिकेशन मळी रहे। तो मित्रों आ चेलैया धाम ए बिलखा गाम में आवेलू छे के जे जूनागढ़ थी आश्रे 20 किलोमीटरना अंतरे आ बिलखा गाम आवेलू छे अने बिलखा में चेलैया धाम आवेलू छे अने चेलैया धाम आ खूब ज प्रख्यात छे। बिलखा गामनुं खूब ज प्रख्यात मंदिर आवेलू छे अने मित्रों क्यांय क्यांयथी लोको अहीं दर्शन करवा आवे छे। तो तमे ज्यारे पण जूनागढ़ आवो त्यारे आ बिलखा गामना चेलैया धामनी मुलाकात अवश्य लेजो। तो चेलैया धाम ए भगवान श्री कृष्ण कुरुक्षेत्र में अंतिम श्वास लई रहेला महारथी दानेश्वरी कर्ण ने ज्यारे तेनी अंतिम इच्छा पूछे छे के त्यारे कर्ण पोतानो अंतिम संस्कार कुंवारी जग्याए थाय तथा आजीवन सुवर्णनु दान कर्यु छे परंतु अन्नदान कर्यु नथी। तो अन्नदान करवा माटे एक अवसर मळे एवुं वरदान मागे छे। त्यारे श्री कृष्ण वरदान आपे छे के गुर्जर भूमि में गिरनारनी गोद में बिलखा गामे सेठ सगाड़सा तरीके अवतार धारण करी अने अन्नदाननी इच्छा पूरी करो। आ रीते बिलखा गामे अवतार धारण करी अने एक भूख्याने जमाड्या पछी जमवानुं व्रत राखे छे। सगाड़साए एक प्रामाणिक वाण्यो हतो। एक वखत शिवजीए अघोरी साधुनो अवतार लई तेना सद्गुणोनी कसोटी करवानो निर्णय कर्यो। त्यारे वाण्या पासे तेना एकमात्र पुत्र चेलैयानुं माथुं खांडी तेने गारामां बोळीने खावा माटे आपवानी मांगणी करी। सगाड़साए साधुनी मांगणीनो स्वीकार कर्यो अने तेमनो पुत्र पण आ माटे तैयार थई गयो अने पोताना प्राणनुं बलिदान आप्युं। जुओ मित्रों आ चेलैया धाम में आवी गया छीए। आ एनुं मेन मंदिर छे मित्रों। तो आ तमने मेन मंदिरना दर्शन थशे मित्रों। शेठनी आ सद्गुण जोईने चेलैयानुं जीवन पाछुं आप्युं अने शेठ अने वरदान मांगवा कह्युं। तो मित्रों આપણે આ ચેલૈયાની થોડી ઘણી વાત કરી। હવે તેના સંપૂર્ણ થોડી ઘણી માહિતી આપીએ હું તમને એ પણ જણાવીશ। તો મિત્રો દંતકથા અનુસાર બિલખા એ બલિરાજાનું રહેઠાણ એટલે કે બલિસ્થાન હતું। જુઓ ત્યાં ગણપતિ પણ બેસાડેલા છે। તો ગણપતિના પણ તમને સાથે સાથે દર્શન થશે મિત્રો। ત્યાં ગણપતિનો મહોત્સવ ચાલે એટલે ગણપતિ પણ બેસાડેલા છે। હવે એક દંતકથા અનુસાર બિલખા એ બલિરાજાનું રહેઠાણ એટલે કે બલિસ્થાન હતું એમ જાણવા મળેલ છે। બિલખામાં ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે જેમ કે ચેલૈયાની જગ્યા, આનંદ આશ્રમ, રામનાથ મહાદેવ મંદિર અને રાવત સાગર ડેમ। આજે આપણે શેઠ સગાડસા અને ચેલૈયાની જગ્યા વિશે જાણવાનું છે। આજથી લગભગ 1262 વર્ષ પૂર્વે બિલખા ગામે શેઠ સગાડસા તેમના પત્ની ચંગાવતી અને પુત્ર ચેલૈયો થઈ ગયા। આતિથ્ય ભાવ કેવો હોય તેનો દાખલો આપવા આજે પણ વાણિયાના ઘરે જન્મનાર શેઠ સગાડસાનું નામ લેવાય છે। અતિથિ બનીને પરીક્ષા કરવા આવનાર ભગવાનને હસતા મુખે પોતાના પુત્ર ચેલૈયાને ખાંડણિયામાં ખાંડીને પીરસનાર શેઠ સગાડસા અને રાણી ચંગાવતીના તોલે કોઈ ન આવે। ભાગું તો મારી ભૂમકા લાજે, ભોરિંગ ન જાય જીલે ભાર, મેરુ સરીખા ડોલવા લાગે એને આકાશનો આધાર, મેરામણ માજા ન મૂકે ચેલૈયાઓ સત ન ચૂકે। એટલે કે એક દંતકથા મુજબ દાનવીર કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયા। ત્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જ્યારે જમવાનો સમય થયો ત્યારે કર્ણને થાળીમાં સુવર્ણના ટુકડા પીરસાયા। જ્યારે અન્ય સૌને અન્ન। કર્ણને આશ્ચર્ય થયું। દેવરાજ ઇન્દ્રને કારણ પૂછતા જાણવા મળ્યું કે કર્ણએ પૃથ્વી પર હંમેશા સુવર્ણ જ દાન કર્યું છે એટલે સ્વર્ગમાં પણ સુવર્ણ જ મળે। જો પૃથ્વી પર અન્ન દાન કર્યું હોત તો સ્વર્ગમાં અન્ન મળી શકત। કર્ણ દેવરાજ પાસે પૃથ્વી પર ફરી જન્મ લેવાની આજ્ઞા માગે છે અને મૃત્યુલોકમાં કળિયુગમાં વાણિયાના ખોરડે શેઠ સગાડસા રૂપે જન્મ લે છે। શેઠ અને તેમના પત્ની સદા વ્રત ચલાવે છે। સમાજના દરેક વર્ગના લોકોને બંને જણા જમાડે છે। દુકાળના કપરા વર્ષોમાં પણ શેઠ સગાડસાના અન્નના ભંડારા ખુલ્લા જ રહે છે।
બધી વાતે સુખ હોવા છતાં એમને શેર માટેની ખોટ છે. એક જોગંદરના કહેવાથી પતિ પત્ની એક વ્રત રાખે છે કે ઓછામાં ઓછા એક અતિથિને જમાડ્યા વગર ભોજન ન લેવું. એક વખત અંધરાધાર વરસાદ વરસી પડે છે. સતત 9 દિવસ સુધી મુસળધાર વરસાદના કારણે કોઈ અતિથિ નજરે પડતું નથી. અંતે દંપતી શોધવા નીકળે છે. ગામને પાદર અવાવરું જગ્યામાં તેમને એક અઘોરી મળી જાય છે. સાવ અસ્તવ્યસ્ત રૂપ, મેલોઘેલો દેખાવ હોય છે. દંપતી તેમને જમવાની આવવાની આજીજી કરે છે. ત્યારે આ અઘોરી કહે છે કે તમે મારી માંગણીઓ પૂરી નહીં કરી શકો. ખૂબ આગ્રહ કરીને તેમને ઘરે લઈ જાય છે, સ્નાન કરાવે છે અને ત્યારબાદ અનેક વાનગીઓ ભરેલો થાળ ધરે છે. ગુસ્સે થઈ થાળીને ઠોકર મારી અઘોરી કહે છે કે અમે અઘોર પંથના સાધુ છીએ, અમને તો રાંધેલું માંસ ખાવા જોઈએ. દંપતી સ્તબ્ધ થઈ જાય છે. વણિકના ઘરમાં માંસ ચૂલે કઈ રીતે ચડે? પણ જો માંગણી પૂરી ન થાય તો અતિથિ ઘરેથી ભૂખ્યો જાય અને સગાળસાનું વ્રત તૂટે. આખરે ખાટકીને ત્યાં જઈને તાબડતોડ સગાળસા માંસનો પ્રબંધ કરી આવે છે અને રાંધેલું માંસ અતિથિને પીરસે છે. ત્યાં અતિથિ ફરી રોષે ભરાઈ થાળીનો ઘા કરે છે અને કહે છે કે શેઠ, અમે રહ્યા અઘોરપંથી, અમને પ્રાણીઓનું માંસ ખવડાવીને અભડાવવા માગો છો? અમને માનવ માંસ સિવાય કંઈ ન ખપે. હવે દંપતી વિચારે છે કે આપણી ટેક પૂરી કરવા આપણે અન્ય માનવ જીવનનો ભોગ ન આપી શકીએ. પ્રબંધ તો ઘરમાંથી જ કરવો જોઈએ. તેઓ ચેલૈયાનો ભોગ આપવાનું વિચારે છે. ભયંકર વેદનાને હૃદયમાં ભંડારીને દંપતી પુત્રના દેહનું ભોજન તૈયાર કરે છે. ત્યારે અતિથિ કહે છે કે મારે તો મસ્તકનું ભોજન જોઈએ. વધુમાં તેઓ કહે છે કે ચેલૈયાનું મસ્તક ખાંડણીમાં મૂકો. માથું ખાંડતી વખતે તમારા આંખમાંથી એક પણ આંસુ ખરવો ન જોઈએ. દંપતી તેમની આ શરતોનું પાલન કરે છે. માથું ખાંડતી વખતે તેઓ પોતાના દીકરાને યાદ કરી હાલરડું ગાય છે, જે ચેલૈયાનું હાલરડું તરીકે લોક સાહિત્યમાં સચવાયું છે. અંતે હરિ પ્રસન્ન થઈ સાક્ષાત દર્શન આપે છે અને મૃત પુત્ર ચેલૈયો પણ પાછો આપે છે. શેઠ સગાળસા અને ચેલૈયાની સાથે જોડાયેલી વસ્તુઓ હાલ પણ આ આશ્રમમાં મોજૂદ છે. આ ઉપરાંત અહીં લક્ષ્મીનારાયણનું અને હનુમાનજીનું મંદિર પણ છે. દિવાળીના દિવસે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. જુઓ મિત્રો, આપણે વાત કરી એ પ્રમાણે અહીંયા જુઓ હનુમાનજીનું મંદિર પણ આવેલું છે કે જે ઈચ્છા મૂર્તિ હનુમાન દાદા તરીકે પણ ઓળખાય છે. અહીં મિત્રો ક્યાંય ક્યાંયથી લોકો દર્શન કરવા આવે છે અને આ ઈચ્છા મૂર્તિ હનુમાન દાદાના દર્શન કરીને લોકો પોતાની મનોકામનાઓ પૂરી કરે છે. જેમને જે કંઈ પણ ઈચ્છા હોય એ હનુમાન દાદા અહીં ઈચ્છા એની પૂરી કરે છે અને લોકો અહીં ધન્યતા અનુભવે છે. મિત્રો, ચેલૈયાની જગ્યા એ ખૂબ જ પ્રખ્યાત છે અને લોકો ક્યાંય ક્યાંયથી અહીં દર્શન કરવા આવે છે અને નાના બાળકોના પ્રવાસ પણ લઈને લોકો અહીં નાના બાળકોને પ્રવાસ પણ કરાવી અને અહીં ચેલૈયાની જગ્યાના દર્શન કરાવે છે. મિત્રો જુઓ, આ ઈચ્છાપૂર્તિ હનુમાન દાદાના દર્શન તમને થાય છે. જુઓ, અહીં હનુમાનજી સાક્ષાત બિરાજતા હોય એવું લાગે છે મિત્રો. કે એટલે આ ચેલૈયાની જગ્યા ખૂબ જ સરસ એવી જગ્યા છે. બિલખામાં આ જોવાલાયક સ્થળોમાં એ ચેલૈયાની જગ્યા ખૂબ સારી છે અને અહીં સદાવ્રત એટલે કે અન્નક્ષેત્ર પણ સતત અવિરતપણે ચાલતું જ હોય છે. મિત્રો, જ્યારે પણ આવો ત્યારે અહીં અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે, જેના કારણે લોકો અહીં આવે છે અને અન્નક્ષેત્રમાં જમે પણ છે. મિત્રો, તો મિત્રો ફરીથી મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય, હર હર મહાદેવ હર. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.